નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર। સિસ્ટમ હાલ મિત્રો દ્વારકા ઉપર આવી ગઈ છે। તમે જોઈ શકો તેની આંખ મિત્રો દ્વારકા ઉપર છે, જેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાયો છે। કચ્છ અને દ્વારકાની અંદર આજ મિત્રો સૌથી વધુ વરસાદ પડ્યો છે। આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છે એ જોવા મળ્યો છે। હવે મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ છે થોડીક મિત્રો આગળ વધી અને અરબી સમુદ્ર ઉપર થશે, પરંતુ સૌથી મોટી અપડેટ એ છે કે આ સિસ્ટમ હજુ પણ ઓઢણમાં છે। કઈ દિશામાં જવું, ત્યાંથી ક્યાં જવું, આ સિસ્ટમ એક બીજી મોટી એ અપડેટ છે કે આ વિખાવાનું નામ નથી લેતું। આગળ મિત્રો આપણે વિડીયોમાં જોશું આ સિસ્ટમ આગળની તરફ જાય છે, ફરી પાછી રિટર્ન થાય છે, ફરી પાછી ગુજરાત ઉપર આવે છે અને તેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને જોરદાર આગાહી કરવામાં આવી છે। આ બાજુ આ સિસ્ટમની સૌથી મોટી અપડેટ એ રહી છે કે આ સિસ્ટમ આપણે શરૂઆતમાં જોયું કે સિસ્ટમ જ્યાં હોય પરંતુ તેની પહેલાં એનો ભેજ છે એ મિત્રો આગળ વધી રહ્યો છે, એટલે કે સિસ્ટમની આગળ એનો ભેજ છે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર હાલ મિત્રો જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે, ખાસ કરીને ભારે વરસાદ જોવા મળ્યો। જો કે સિસ્ટમ છે એનો ભેજ છે એ આગળ ચાલી રહ્યો છે, તમે જોઈ શકો છો, અને ખાસ કરીને સાયક્લોન છે મિત્રો નીચે, એટલે કે ધીમે ધીમે ચાલી રહ્યો। આપણે અગાઉના વિડીયોમાં જોયું આગળ કે ખાસ કરીને સાયક્લોન છે એકદમ ગુજરાત ઉપર છે, અહીંયા પણ તો આ ભેજ જોઈ શકો છો, જેને લઈને બપોર પછી ઘણા વિસ્તારોની અંદર વરસાદને લઈને રાહત છે। વહેલી સવારે જ મિત્રો ગીર સોમનાથની અંદર ખાસ કરીને 4 ઇંચ 5 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી ગયો છે, પરંતુ ખાસ કરીને સિસ્ટમ છે મિત્રો આગળ વધી ગઈ છે। ફરી પાછી આ સિસ્ટમ છે એ મિત્રો રાઉન્ડ મારવાની છે। તમે જોઈ શકો છો ક્લિયર કટ મેપ બતાવવામાં આવી રહ્યો છે કે દક્ષિણી ચીનમાંથી જે મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે સાઉદી અરેબિયા તરફથી, એટલે કે ખાસ કરીને સાયબેરિયાના રણમાંથી આવતા હોય છે એકદમ ઠંડા પવનો, તે મિત્રો અરબી સમુદ્ર તરફ મિત્રો બંગાળની ખાડી તરફ મિત્રો આવી રહ્યા છે દક્ષિણ ચીન તરફથી, તેને લઈને હજુ પણ બંગાળની ખાડીમાં ડેન્જર। અને સૌથી મોટી અપડેટ શિયાળાની શરૂઆતને લઈને બતાવવામાં આવી છે। અહીં તમે જોઈ શકો છો 7 તારીખ સુધીની અંદર હિમાલયની અંદર ભારે બરફવર્ષા બતાવવામાં આવી છે। અહીં તમે જોઈ શકો છો હિમાલયની અંદર ભારે બરફવર્ષા। તો આજના વિડીયોમાં આપણે મિત્રો આ તમામ હલચલ વિશે જ વાત કરવાના છીએ। એમાં સૌથી મોટી અસર કે આ વાવાઝોડાની જે સિસ્ટમ છે એની ક્લિયર કટ વાત, ક્યાંથી ક્યાં જશે, ક્યાંથી પાછું આવશે, કઈ તારીખથી ગુજરાતમાં ફરી પાછો વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરીશું। બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું બની રહ્યું છે અને તેની અસર સમગ્ર ભારતની અંદર થવાની છે, તો તેને લઈને પણ વાત કરીશું। સાથે સાથે ચોમાસાની વિદાય, અને ખાસ કરીને ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થતા હોય છે, હિમાલયની અંદર ભારે ઠંડી પડતી હોય છે અને ઠંડીનો મોજો પંજાબ રાજસ્થાન ઉપર થઈ અને ગુજરાતની અંદર ઠંડી અનુભવાતી હોય છે, તો તેને લઈને પણ વાત કરીશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। અહીં તમે જોઈ શકો છો એક સાથે બે વાવાઝોડા તમે જોઈ શકો, એક હવે બંગાળની ખાડીમાં બની ગયું છે અને એક છે આપણા ગુજરાત ઉપર। જો કે ગુજરાત ઉપર છે તેનો ભેજ છે એ મિત્રો એનો ઝુકાવ છે આવી રીતે હોવાને કારણે મિત્રો ખાસ કરીને તેની અસર ગુજરાતની અંદર જોવા મળતી નથી, પરંતુ આ વાવાઝોડાની અસર ચોક્કસથી ગુજરાતની અંદર જોવા મળે છે। જો કે વરસાદ કે વાવાઝોડું નહીં આવે, પરંતુ તેનો ભેજ છે એ મિત્રો આવવાની છે। સૌપ્રથમ આપણે સિસ્ટમ વિશે વાત કરી લઈએ કે પહેલી તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ વધારે મજબૂત બની અને ખાસ કરીને આવી રીતે બિહાર તરફ મિત્રો જાય તેવી શક્યતા છે, અને ગુજરાત ઉપર રહેલી સિસ્ટમ છે એ મિત્રો આગળની તરફ વધે તેવી શક્યતા જોવા મળે, એટલે કે ગુજરાતમાં હજુ પણ ટાઢા પવનો છે એ જોવા મળશે અને ક્યાંક ક્યાંક મિત્રો ભારે વરસાદ પણ જોવા મળવાનો છે। ખાસ કરીને પશ્ચિમ કચ્છ, એટલે કે કચ્છની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, આ વિસ્તારોમાં હજુ પણ તેની અસર રહેવાની। છતાં મિત્રો વાવાઝોડું છે પોતાની દિવસે ને દિવસે દિશા બદલી રહ્યું છે, ટ્રેક બદલી રહ્યું છે, ઓઢણમાં છે, મૂંઝાણું છે કઈ દિશામાં જવું તેને હજી ક્લિયર રસ્તો નથી, કારણ કે આના માટે ઘણા બધા પરિબળો એક્ટિવ હોય છે। તો તમે જોઈ શકો છો ખાસ કરીને એક વાવાઝોડું બની અને મિત્રો ઉપલા લેવલે ગયું ને એ જ વાવાઝોડું છે ખાસ કરીને અહીંયાથી આગળ વધવામાં મુશ્કેલી, એટલે કે કઈ દિશા તરફથી પવનો આવે છે તે કયું મુશ્કેલ છે તેની હિસાબે આ વાવાઝોડું છે પોતાનું મૂંઝાણું છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો ક્લિયર કટ કે આ વાવાઝોડું ખાસ કરીને 4 તારીખની આસપાસ છે પોતાની શક્તિ બતાવી અને ઓમાન તરફ મિત્રો જઈ રહ્યું છે, જ્યારે આ જે વાવાઝોડું છે એ મિત્રો નેપાળ તરફ થઈ અને ત્યારબાદ વિખાઈ જશે। પરંતુ અહીં તમે જોઈ શકો હિમાલય ઉપર જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે હિમાલયની અંદર પ્રથમ બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, જે મિત્રો સફરજનના પાક માટે ખૂબ જ સારું રહેશે અને ગુજરાત સહિતના ભાગોની અંદર ઠંડી એકઠી કરશે। તો અહીં તમે જોઈ શકો છો, અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે જ બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ નીચલા લેવલે નહીં આવ્યું અને ઉપલા તરફ જતું રહ્યું, અને અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાન, પંજાબ સહિતના વિસ્તારોમાં ફરી એક વખત વરસાદને લઈને આગાહી
કરવામાં આવી છે। અહીં તમે જોઈ શકો છો 6 તારીખના વરસાદની આગાહી જે મિત્રો હિમાલયની અંદર જોવા મળી રહી છે। મિત્રો ખાસ કરીને તમે બારિશવાળો મેપ કરશો તેની અંદર તમે આવો મેપ જોઈ શકશો અને એની અંદર તમે જોઈ શકો છો આ છે બરફ વર્ષા જે ફૂલડી છે જે સ્ટાર છે એ તમે જોઈ શકો એનો મતલબ થાય છે બરફ વર્ષા કે આ વિસ્તારોની અંદર ભારે બરફ વર્ષા થશે। જ્યારે મેદાની વિસ્તારોની અંદર તાપમાન થોડુંક ઊંચું હોય છે એટલે કરા સાથે ત્યાં વરસાદ પડતો હોય છે, બરફ વર્ષા નથી થતી। પરંતુ અહીં તમે જોઈ શકો હિમાલયની અંદર ભારે બરફ વર્ષા થાય છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયું છે। તો મિત્રો ખાસ કરીને એક પ્રકારના તે શિયાળાના સંકેત બતાવે છે અને હિમાલયમાં જેવી બરફ વર્ષા થાય ગુજરાતની અંદર વાતાવરણ છે ઠંડુ થતું હોય છે અને વાતાવરણની અંદર પણ કવારો છે ફેલાતું હોય છે। આ બાજુ 7 તારીખની આસપાસ જોઈ શકો છો કે જે વાવાઝોડું રગાસા જે આગળ જતા મજબૂત બની અને અરબી સમુદ્રમાં આવ્યો તો બંગાળની ખાડીમાંથી નહીં તમે જોઈ શકો છો ફરી એક વખત રિટર્ન બની રહ્યું છે અને બધા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારે છે એ મિત્ર ખેંચાઈ ગયા છે અને એ તમે જોઈ શકો છો। ખાસ કરીને તેની હિસાબે ગુજરાતની અંદર ફરી એક વખત 8 તારીખે આ વાવાઝોડાની અસરને કારણે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। જો કે ખાસ કરીને તેને લઈને હજુ પણ વાવાઝોડું છે દિશા બદલી શકે છે, છતાં પણ તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે કવા છે એ શરૂ થઈ ગયું છે। ગુજરાતમાંથી ચોમાસું છે એ 10 તારીખે સંપૂર્ણ રીતે વિદાયની જાહેરાત કરવામાં આવી શકે છે। ત્યારબાદ 11 તારીખે ચોમાસું છે એ વધારે એક્ટિવ થાય અને સુકાપાનો તમે જોઈ શકો છો। મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશમાંથી 12 તારીખે તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ છે બેંગ્લોર સુધી અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો 13 તારીખે અરબી સમુદ્રમાં જે અત્યાર સુધી સાયક્લોન હતું તેની જગ્યાએ તમે જોઈ શકો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની ગયો। અત્યાર સુધી તે છે એ ખાસ કરીને આવી રીતે ફરતું હોય છે, એની જગ્યાએ ઊંધું ભરવા મળે તો એક પ્રકારનું એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે જે વરસાદને રોકતું હોય છે અને તમે જોઈ શકો છો બનતાની સાથે સમગ્ર ભારતમાંથી ચોમાસાની વિદાય છે એ થઈ ગઈ છે। તો આ ખાસ કરીને આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હતો, પરંતુ હવે મિત્રો વરસાદના રાઉન્ડ માટે આપણે ખાસ કરીને બંગાળની ખાડી નથી જોવાની, હવે આપણે જોવાનું છે ઈરાન, ઇરાક, તુર્કી જે દેશો છે આશરે ખાસ કરીને હિમાલય છે તો એ દેશો ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બના જે વાદળો આવતા હોય આ વાદળો જોરદાર હોય તો તેની અસર જે ગુજરાત સુધી જોવા મળવાની છે। તો હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની આગામી વરસાદને લઈને આગાહી કે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર ભારતની અંદર વાતાવરણની અંદર ઝડપથી ફેરફાર આવી રહ્યો છે। આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરવામાં આવી છે। આ સિવાય તમે જોઈ શકો છો પંજાબ ઉત્તરાખંડની અંદર પણ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદની આજના દિવસે જોવા જઈએ તો કયો બધો વરસાદ છે જોવા મળ્યો નથી। કચ્છ, દ્વારકા, કચ્છ, આણંદ, ખેડા, ગીર સોમનાથ, વલસાડ જેવા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે। આ બાજુ 30 તારીખ સુધીની અંદર ચોમાસું છે એ વિદાય લીધી નથી અને ત્યાં અટકેલું છે। 10 તારીખ સુધીની અંદર સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે। 1 તારીખે સમગ્ર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભારે પવનની સાથે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરેલી છે। 2 તારીખે તેજ પવન તો રહેશે, સાથે ઉત્તર મધ્યની અંદર ગ્રીન એલર્ટ આપી દો એટલે કે વરસાદને લઈને કોઈ આગાહી નથી। 3 તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી નહીં, 4 તારીખે પણ નહીં, પરંતુ 5 તારીખે અહીં તમે જોઈ શકો છો હવે આ બાજુથી મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું શરૂ થઈ ગયા છે અને તેની હિસાબે જોવા જઈએ તો રાજસ્થાન, પંજાબ સહિતના વિસ્તારોની અંદર કરા સાથે બરફ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ જોવા જઈએ તો ગુજરાતની અંદર ક્યાંય પણ હેવી રેજ અતિભારે વરસાદના સમાચાર મળ્યા નથી। આ સિવાય તમે જોઈ શકો છો 30 તારીખે આજે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરેલી છે, જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતની અંદર હળવો વરસાદ 1 તારીખે આ સિસ્ટમ થોડીક મિત્રો દ્વારકાથી આગળ વધશે તો જેને લઈને અને કચ્છ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે, સાથે સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે। 2 તારીખથી આ સિસ્ટમ દૂર જતી રહેશે જેને લઈને એકદમ રાહત। 3 તારીખે તો એકદમ મિત્રો વરસાદને લઈને રાહત જોવા મળશે, પરંતુ મિત્રો 4 તારીખ 5 તારીખે ફરી એક વખત સિસ્ટમ આવી રહી છે બંગાળની ખાડીવાળી જે બીજી સિસ્ટમ બની હતી અને વેસ્ટર્ન ડિસ્ટર્બમાં બધું જ મિત્રો ભેગું થવાને કારણે ખીચડો થવાને કારણે મિત્રો ગુજરાતના ગમે તે વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી શકે છે અને ખાસ કરીને એ આદરનો વરસાદ હશે અને વહેલી સવારે ધાબળિયો વરસાદ હશે। આવો વરસાદ છે જોવા મળે મિત્રો ખાસ કરીને ભારે વરસાદની 30 તારીખે કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, 1 તારીખે પણ કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને રાજકોટ, જ્યારે 2 તારીખે મિત્રો ખાસ કરીને મોરબી, જામનગર સહિત કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।